ચાલીને જવું પડે છે। ઉનાળાની શરૂઆત થતાની સાથે સુરેન્દ્રનગર જિલ્લાના છેવાડાના અનેક ગામોમાં નર્મદા પહોંચી હોવા છતાં પાણી પૂરતા પ્રમાણમાં નહીં અપાતા પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે। ત્યારે ચોટીલા તાલુકાના રેશમિયા ગામે વાપરવાનું તો ઠીક, પરંતુ પીવાના એક બેડા પાણી માટે પણ મહિલાઓને 2 થી 5 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે। પશુઓ પાણી વિના ટળવળે છે। હાલમાં આ ગામના અનેક પરિવારોને પાણીની સમસ્યાને લીધે હિજરત કરવાની સ્થિતિ સર્જાય છે। આ ઉપરાંત આજુબાજુના ગામમાં જ્યાં નર્મદાનું કામ ચાલે છે ત્યાં મોટા પાયે ગેરરીતિ અને ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ ઉઠે છે। પાઇપલાઇન, લોખંડ કે સિમેન્ટની નાખવાની જગ્યાએ પ્લાસ્ટિકની તકલાદી નાખવામાં આવતી હોય અંગે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો અને આવેદનપત્ર આપવા છતાં આ અંગે કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવ્યાની ફરિયાદ ઉઠે છે। સુરેન્દ્રનગરથી મયુર સંઘવી, 7 ન્યૂઝ એન્ડ વ્યૂઝ।